જીગી બેન. યસ મેમ. આવી જાઓ. એ મન જવા દે. ના તમે હું આવવાની 4 વાગે અહીં બેઠી હું મારા ઘેર કોમ હો. હા તે બેહો થોડી વાર મારું નામ બોલવાનું એટલે હું જાઉં. તો કાયદેસર નો ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ મેડમ. કોલેજો બધી તૈયારી કરી દીધી, ડિગ્રી મેળવી લીધી, હવે નોકરીની રાહ જોઈએ. આ ઇન્ટરવ્યુ હાલવા આવી છું. હા તે હું તો થોડા પ્રશ્નો પૂછું. હા પૂછો. જવાનું. હો આપી. એટલે બે એકલો 2 મિનિટ. 100. हाँ वो आपने तो सर सरस नॉर्मल कपड़ों में आया हो. ला फाइल જોઈ લો. આ તમે શું લાવ્યા હો? આ તો કંકોત્રી લાવ્યા તમે. રિઝલ્ટની ફાઇલ નથી લાવ્યો. હા હે બેન કંકોત્રી આવી. તારા હા હું તો ઇન્ટરવ્યુ નરકમાં કંકુતરી લઈને આવતી રહી લાગો. આલ્યો આ શું લાવ્યા તા તમે? તે લેતી આવું મેમ. તો લાગતું જવું પડે ને. હા તો લઈને આવતા. બે મિનિટ. બધા ધોરણો રિઝલ્ટ લઈ દીધા. આ મૂકો જોઉં. સારું ભણે તો હવે બધું બધી ડિગ્રીઓ લીધી છે સારી. ભણવા તો બધું ભણી. હા ફાઇલ જોઈ મેં તમારી. પણ હા ને અમારી કંપનીનું તમને કહી દઉં. હા. અમારા મીઠાની ફેક્ટરી છે. તે મીઠાઈ બનાવવા જથ્થાબંધ મીઠાઈ બહાર જાય અમારે. હા તે તો આપણને આવડે બધું. મીઠાઈ બનાવતા આવડે ને ઓનલાઈન મોકલવી છે તોય આવડશે. પેકિંગ બોક્સ બધું આવડે અમારે. એટલે એમાં તો હું ચાલી છે બેન. તો પણ તમે હા ને હાલ નહીં ચાલો. ચમ ના ના બેન તમે લેવા નહીં અમારે. નોકરી તો આવી જાય ને બેન. આ જુઓ કોઈ ડોક્યુમેન્ટ રહી છે તો લાવી દો. ડોક્યુમેન્ટ તો બરાબર ને હા. પણ તમે નોકરી નહીં મળે. ના બેન નોકરી આલો તો ના માં નોકરી નહીં તો બાબા તમે ઘેર છો. ઘેર તમે મોટું માથું નહીં તો બાબુ. ના બેન નોકરી આલો. માથું પૂજાને ઘેર જો. હા બેન હું તો બધું મીઠાઈમાં બધું તો પાવરફુલ તમે બધું કોમ થઈ જશે. મને રાખી દે બેન નોકરી. પછી વિચારી આવી હોય ને પેલા બે બજારની પટી જાય ને ઇન્ટરવ્યુ પછી તમારું વળી કોક વિચારીએ. આ તો હું પેલા બેવું અંદર તમે મને બૂમ પાડો પછી. હા હા જો અલી બુન આ ઇન્ટરવ્યુમાં તો હું સવારે વહેલા ઉઠી જઈ હતી અને મેં જવાનું હોય તે નંબર ચોક લાગી જાય તો નોકરીમાં પણ પેલી બુન કઈને કલાકથી જઈ ગયો. મને તો ચા પીધા કે મોથું ચડી ગયું. આપણે કલાકથી જઈએ ખરી વાત તાર કે પણ ઇન્ટરવ્યુ તો વાર જ થાય બધા. આટલી બધી વાત થાય. વાર જ થાય. તો ઇન્ટરવ્યુ પાસ કરી દીધું. ના પાસ ના કરી. મને તો નપાસ કરી ઘેર જવાનું કીધું પણ કીધું બે દે એટલે આ વર્ષે આપું પૂરું માર નામ આવશે. તમે જોતા તમારો નંબર આવો લેવો. બરોબર જ છે બે બધો કાગળિયો. બરોબર હે પણ મારે જોવું તો પડે ને. જુઓ તે જો અમારે હે ને મીઠાઈની બધી ફેક્ટરી છે. બધી મીઠાઈ ગળી ગળી મધ રહી ને જાય છે વિદેશમાં. એટલે બધું પેકિંગ કરવાનું ને એવું બધું હોય એમાં. કશો તે એ બધું તો આપણે ફાવા બધું. આવે ને હો પણ તમે તો 4 જ ભણ્યા હો. બેન શું કરું 7 વાગે જતી હા અને 8 વાગે સાહેબો પેલવા આવતા. ચમતે મારે થોડી ટેપ કલેક્શન કરવાની હતી. આ છોકરો પેન્સિલો બેન્ચો રબડ બધું હંતાળ દેવાની અને બેન્ચીસ ઉપર બધું પડ્યું હોય બેનોની વસ્તુ એ બધું તો લીટો બીટો બેથી કરું. એટલે સાહેબો બેનો કંટાળ ને એટલે મને કલાક ખાલી રાખ્યો ભગ્યા વેલી જઈ. મમ્મી ઘેર જાવ ને ગમે ઘેર આવું. એટલે 4 સુધી ભણે ને. હા 4 સુધી ભણ્યું. બજા હો બધા મને તો એક સારી ખબર ના પડી કે આટલી ભણેલી હતી ગ્રેજ્યુએટ થયું તો એ બેનને નપાસ ચમ કરી મને પાસ ના કરી ઇન્ટરવ્યુમાં. એવું હા તમે આ નોકરી માટે જ બન્યો. સારું બેન. કાલથી તમારી નોકરી પાકી. કોંગ્રેચ્યુલેશન. ગુડ મોર્નિંગ બેન.
સારું કર્યું તમે મારા માટે, સરસ કર્યું. સવિતાબેન મોકલો હો. આ મોકલો. નોકરી લાગી ગઈ, નોકરી લાગી ગઈ, નોકરી લાગી ગઈ. સવિતાબેન તમારા નામ? તો તમને એને બોલાવું. તમે નોકરી લાગી છે તે હો, લાગી ગઈ. મારા નસીબ હારો હતો ત્યાં નોકરી આવી છે મારે. આ બોલ ભાઈ ના બે ઉપર બે હો. ઉપર બેવું પડશે. ઓહો. તે હે બોલ તમારે આટલી ઉંમરે શું નોકરી કરવી હે? અલી હું નોકરી કરવી હારી કીધું આવી નોકરી સોયલાની મળતા શેતમ વગરે જવું કોમ તડકાનું કરવું થાક લાગે એના કરતા હારું સોયલે અને હવે આ ઉંમરે તો મારા કરો કે થોડું મોંઘવારી આવી થોડું કરવું પડે કોમ તો ફાઇલ હારી બનાવી હે પણ વધારે ભણ્યો લાગો. જોઈ લો તારે તમારા ડોક્યુમેન્ટ હો. વધારે તો કોઈ ભણી નહીં બોલ હા તમે તો બે જ ભણ્યો હો. બે ભણ્યું ની મેં બેમાં ફેલ જ છું તોય નોકરી નીકળવા નીકળે હો. ઓવ એટલે હવે તો ખબર નથી હોતા નોકરી તમારી ત્યાં મને કરો હતા. કાર્ડ મળ્યું હતું ને હા. એટલે કીધું લાય મને તો જવા દે એની નોકરી ક્યારે મારું મળ્યો ને આ ગળી મધ મીઠાઈ વાળા અમારું છો. તમારું જ છે મને મળ્યું એટલે કીધું લાય જવા દે વળી કોઈ નોકરી મળે તો તે કરી શકશો નોકરી? હા અમે તો શું કરવાનું હોય બીજું તો અમારે ને મીઠાઈની દુકાન હે, મોટી ફેક્ટરી હે, વિદેશમાં બધો માલ જાય. હા તો એવું તો મને આવડે આવશે હા તો અમે હે ને તમે જે મીઠાઈ બનાવ કહેશો એ બનાવો પાછી તો તમારે અમે હે ને લાડવાના ડિપાર્ટમેન્ટમાં રાખશો. બધા લાડવા બનાવો ને તમારે દેખરેખ રાખવાની. અરે હું પોતે બનાવું લાડવા તો મને સરસ આવડે બનાવતા એવું હો? બરોબર. તો તમારી નોકરીદાર પાકી બાકી હો કાલથી આવી જશે તાર હો. હા ફાઈલ લઈ જાઓ કે મેં ના લઈ જાઓ અમારે ના રખાય. તમારા ડોક્યુમેન્ટ તમારા બાજુ. જઈને આયા? હા મારી મહેનત મારો રંગ લાવી મને નોકરી મળી ગઈ સરસ કહેવાય હો બેન તમારે. અબુલ તમે નોકરી લાગી છે તે હા અને તમે મારે લાગી ગઈ. તમે લાગી છે ઓવા આ તો ઓછીટું ભણ્યા હતા ચાર ચાર ભણ્યા હતા જ? ઓવા ચાર ભણી હતી ખરી પણ સવારે 8 વાગે જતી અને 9 વાગે ઘેર. ચમ કારણ કે મારે થોડો કલેક્શન કરવા ટેવ હતી, મસ્તીખોર હતી. તે શું કરતો જો તો લીટો કરું તો પેન્સિલ વંતાઈ દઉં, 2-300 પર લીટો કરું એટલે બેનો જ કરતા હતી. મને હોમાંથી ઘેર મેલી જતી. આવું બધું મસ્તી કરતા હતા ઓવા તો એ લાગી છે નોકરી તમે અમારો નસીબ એવો સારો હતો. તમારું એ બુન હા તમે લાજે નોકરી ઓહો અને તમે કેટલું ભણ્યા હતા બે ઓહો બે જ બે ફેલ ફેલ હતો તોય લાગી ગયો તોય લાગી ગયો તાર સારું કહેવાય તમારે તો તાર નોકરી લાગી છે તું ભણેલી હતી એ તો- ઓહો, હું તો એ તો ભણેલી. કોઈ ભણી ના હોય. તમને તમ ના લાગી અરે બુન તમને ખબર નહીં શું ખબર તો નહીં? એમે બીકે શીખે એમ કે બધું કર્યું હા? તાર તો તન ચમ ના લીધી તો એ શીખે બેનને મને ચમ નોકરી ના લગાડી ને તમે આ ભણેલો ઓછું હો તો એ બેનને તમને નોકરી લગાડી એવું તાર. મેં તો પૂછતો આવો. બેનને પૂછતી આવું અને કે કહું આ બધો ઓછું ભણે તો એ નોકરી લાગ્યો અને જો બેનને મળું ને તો જો મન બદલાઈ જાય ને તો મને નોકરી લઈ બેનું તો મન લાગવત કરી એવા નહીં બેન. પણ જતો તો મળતો તો ખબર પડે. હું મળતી આમ બેનને હા બેન તમે માંગા જબ્બર રમત રમ્યો જો રમત રમ્યા છીએ. તાણ જો વર્ષાબેન છે આ ધોરણ ભણ્યો અને એર્યો તો એ તમે નોકરી લઈ લીધો એર્યો કોઈ હું સ્કૂલમાં જતી મસ્તી કરતી ભણ્યો તો શું જ નહીં બરોબર. તો એ તમે એ નોકરી લઈ લીધો આ પેલા ડોશીમાં જેવો હતો ઈવાને તો નોકરીની ચો જરૂર હોય તારે ઈવાને આ દાડે તો ભગવાનની માળા કરવાની હોય
તોય તમે ઈયોને લઈ લીધો એમાં 2 ધોરણ જ ભણ્યો એ તો લાડવા ડિપાર્ટમેન્ટ આવી આખું. તે તો લાડવા ખાખા નહીં કરું તમે ચો થાપ ખાઈ ગયો ખબર હે? હા. અમે પેપરમાં એડવર્ટાઈઝ આપી હતી આ ઇન્ટરવ્યુ માટે. હા તે વાંચી હતી ઓહો વાંચી દે તો તારી મમ્મી એમ કીધું કે દવાખાનાનો રિપોર્ટ લાવવાનો. હા પણ એ તો સ્તર મારો આમાં પડ્યો હો એ સહી મત જ તમારી નોકરી જઈ મત તમે થાપ ખાઈ ગયો હો. એવું હો હા એલો બેન હે ને હા. ઈયોને ડાયાબિટીસ હે એટલે ઈયો લીધો અમે. તમે બેન મારા હંગાત જબ્બર મત રમેશ જબ્બર તમારે જબર પગારે લેવો અને મીઠાઈએ ખાવી લ્યો. હાલ તો હતું છે વળી